ફ્રાન્સ બિહારમાં વિસાવદર વાળી થઈ ગઈ છે. 1995 થી લઈ અને 2026 સુધી સળંગ 1.5 લાખ મત મેળવીને ભાજપ જે બિહારની બાંકીપુર સીટ ઉપર જીતતું આવ્યું 1 લાખ 1.5 લાખ વોટથી 1995 થી 2026 સુધી સળંગ ભાજપ જીત્યું. એ સીટ ઉપર અત્યારે વિસાવદર વાળી થઈ ગઈ છે. આજે 3 ઓગસ્ટ 2026 નો દિવસ અને એમાં ઓગસ્ટ તો પાછો ક્રાંતિનો મહિનો. ભાજપ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, વિશ્વનું કહેવાતું સૌથી મોટું સંગઠન અને ટેન્ડર બેઝ પાર્ટી કહેવાય. પાછી એના બધા જ કાર્યકર્તાઓ ટેન્ડરના નીતિ નિયમો પ્રમાણે કામ કરતા, એકદમ ટેન્ડર બેઝ પાર્ટી. વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બાંકીપુર સીટ ઉપરથી છેલ્લી 4 ટર્મથી એટલે કે 20 વર્ષથી સળંગ ત્યાં ચૂંટણી જીતતા આવ્યા. પછી હમણાં એમને વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. એટલે એમને ધારાસભ્યમાંથી રાજીનામું અપાવી અને સાંસદ સભ્ય રાજ્યસભાના બનાવ્યા. એટલે સીટ ખાલી પડી અને ખાલી પડેલી સીટ ઉપર પેટા ચૂંટણી આવી. આખી કેન્દ્ર સરકાર, આખી રાજ્ય સરકાર, જેમ વિસાવદરમાં માહોલ હતો એમ જ મંત્રી, સંત્રી, તંત્રી, ફંત્રી બધું જ આખી તાકાત બિહારની બાંકીપુર સીટ ઉપર લાગી ગઈ. જેમ વિસાવદરમાં આવ્યા હતા ને બધા મંત્રી, સંત્રી, તંત્રી અવેડે આંટા મારતા હતા, એમ બિહારમાં ગયા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે સીટ ઉપરથી સળંગ 20 વર્ષ ધારાસભ્ય રહ્યા એ સીટ અત્યારે ભાજપ હારી ચૂકી છે. એટલે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં બિહારની જનતાએ ગાભા કાઢી નાખ્યા છે. એ બદલ દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. જૈનજીનું આંદોલન, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને બિહારની બાંકીપુર સીટમાં વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું ચૂંટણી હારી જવું, આ 3 ઘટના બતાવે છે કે ભાજપ તારા વળતા પાણી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. દેશવાસીઓને શુભેચ્છા. સત્તાનું અભિમાન કોઈનું ક્યારેય ટક્યું નથી અને ટકશે નહીં. પ્રશાંત કિશોર બિહારની પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે. ફ્રાન્સ એને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને જેમ આપણા સૌના આદરણીય મોદીજીએ એના બધા જ અભણ લોકોને કીધું કે ભાઈ વિડીયો બનાવવાનો છે, તો 2 દિવસથી જોઉં છું વાંચીને વિડીયો બનાવે છે. અને પાછો આમ ઇન્સ્ટાગ્રામના ઉભા ફોર્મેટમાં. એટલે મેં પણ હવે પ્રધાનમંત્રી શ્રીનો સંદેશ જે હતો એને મેં જરા ગંભીરતાથી લીધો અને ફ્રેન્ડ્સ આ ઉભો મોબાઈલ મૂકીને સેલ્ફ વિડીયો અમે રેકોર્ડ કર્યો, પણ વાંચીને નહીં, દિલમાંથી બોલીએ, આત્મવિશ્વાસ સાથે બોલીએ ને જે બોલીએ એ સચ્ચાઈ બોલીએ. ભાજપના અનેક મંત્રીઓને ઉપરથી કહેવામાં આવ્યું કે વિડીયો બનાવો, મારા બેટા આમ વિડીયો બનાવે. આજ રોજ પ્રધાનમંત્રી શ્રીએ પછી ઘડીક ઉપર જોઈ લે એટલે કોઈને ખબર ના પડે. એટલે હવે આપણે તો ડફોળ છીએ, આપણને થોડી ખબર પડે. પ્રધાનમંત્રી શ્રીએ દેશના વિદ્યાર્થીઓ માટે પેપર લીક નો જે કાયદો બનાવ્યો છે એ પેપર લીક, અલ્યા તારું પેપર લીક કરું. એટલે દોસ્તો, ફ્રેન્ડ્સ, બિહારથી બહુ સારા સમાચાર આવ્યા છે. બધાને શુભેચ્છા પાઠવું છું. અને આવી જ રીતે ગુજરાતની અંદર પણ જૈનજી જાગૃત થાય, ગુજરાતના ખેડૂતો જાગૃત થાય, તો જેમ બિહારમાં 20 વર્ષથી સળંગ ધારાસભ્ય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ધૂળ ચાટતા કરતી હતા બિહારની જનતાએ, એમ ગુજરાતમાં પણ ભૂકા નીકળી જવામાં હવે વાર લાગે એવું નથી. જય જય ગરવી ગુજરાત.